શરમ કરો કોંગ્રેસીઓ, રાડો ના પાડો. આ તમારા પાપનું પ્રાયશ્ચિત નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ 50 વર્ષમાં ઈ બાકી છે. આપણી નિશાળોમાં મૂતરડીઓ નહોતી, નિશાળો બની હતી. કેવું છે એનું દિમાગ. તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો તમે બાર્ગેનિંગ કર્યા વગર લ્યો, લે જ નહીં. હોના 60થી માંડે, પછી જેવી તેવડ લેવાવાળાની વેચવાવાળાની. આ બેનો શાકભાજી લેવા જાય ને તો એમાંય બાર્ગેનિંગ કરે. રોજના ગ્રાહક હોય ને રોજ એનો શેઠ ફિક્સ હોય તોય, અને એમાં ક્યાં મોટો ગાળો હોય. અને ઓલો માને જ નહીં ને કે નહીં ભાવમાં ફેર નહીં થાય તો કે નાખ કોથમરી મફતમાં. 2 પૂંભડા લીધા વગરના આવે નહીં. સાચી વાત ખોટી વાત? કોઈ પણ ચીજ, પછી આ જમીનવાળા હોય, ઘરેણાવાળા હોય, મોટા ધંધાવાળા હોય, એ પણ બાર્ગેનિંગ તો કરે જ. પણ આપણને કોઈને મગજમાં બેઠું હતું, મેડિકલ સ્ટોરે તમે જાઓ અને ત્યાં એમ લખેલું આવે કે 87 રૂપિયા ને 43 પૈસા, એટલે આપણે એને 87 ને 43 જ આપીએ. અને આપણા ખિસ્સામાં છૂટા ન હોય તો એ આપણને વિક્સની ટીકડીયું પકડાવી દે, અને આપણે કાંઈ બોલ્યા વગરના એવું બધું લઈને ઘેરે આવીએ. સાચી વાત કે ખોટી વાત? ગમે તેવો ગરીબ માણસ હોય કે મિલ માલિક હોય, એણે કોઈ દિવસ મેડિકલ સ્ટોર ઉપર બાર્ગેનિંગ કર્યું નથી. આપણે એવું માનતા હતા કે આ તો બધું ભગવાનને બનાવેલું છે, એટલે આમાં બાર્ગેનિંગ હોય જ નહીં, એવું જ માનતા હતા ને. આ 50 વર્ષનું બાર્ગેનિંગ એકલા નરેન્દ્ર મોદીએ કરી નાખ્યું, અને 30%માં જેનરિક દવાના સ્ટોર ખોલી દીધા છે. આપણા ધ્યાનમાં જ નહોતું. કેટલુંક તો આપણને આઝાદી પછી આ નરેન્દ્રભાઈ કીધું તઈ ખબર પડી. ખાલું આ તો એમને આપણું દોણામાં જાય છે કે હેઠું જાય છે, જ ખબર નહોતી પડી. બોલો, આપણે કોઈ માગણી નહોતી કરી કે આવું બધું હોય. એણે જેનરિક દવાના સ્ટોર ખોલ્યા, અને આખા દેશમાં અત્યારે 3000 જેટલા મેડિકલ સ્ટોર છે જ્યાં 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળે છે. 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળે છે. કોઈ આપણે એને કહેવા નથી ગયા. એક તો કહેવા ના ગયા હોય ને કરવાનું જેને હુજે ને એનું નામ નરેન્દ્ર મોદી છે. આપણે કોઈ 24 કલાક વીજળી માગી હતી? આપણે કોઈ 24 કલાક વીજળી માગી હતી? આપણે, હું સભાઓ કરીને નીકળતો ને તો બધા કોઈક પડખે ચડે ને, પછી વડીલો હોય આમ પૂરું કરી નીકળ્યો ને ત્યારે કહેતા કે તમે તાણીથી બહુ બોલો છો, પણ વાળું ટાણે ન જાય એટલું કરો તોય ઘણું. આવું મને કહેતા 95 ને 97 ની સભાઓમાં હું નીકળ્યો ને ત્યારે એવું કહેતા. એટલે એને વાળું ટાણાની જ આપણી માગણી હતી, પણ એણે 24 કલાકની કરી નાખી. આ 108ની માગણી આપણે કોઈ કરી હતી? આપણને ખબર નહોતી કે આવું કે ફોન કરીને ગાડી આવે. આપણે તો એવું સાંભળ્યું જ નહોતું કે ફોન કરીને કોઈ આવે. આપણે અહીંયા નોટિસવાળા જ આવતા જાજો ભાગ, વસૂલ કરવાવાળા, એનું જ આપણે અહીંયા જોર હતું. ફોન કરીને કોઈ ગાડી લઈને આવે, આપણને લઈ જાય ને એવું તેવું તો આપણે તો કોઈ દી વિચાર્યું જ નહોતું. નરેન્દ્રભાઈએ ગોઠવું 108 કરો ને 108 નંબરે ક્યાંકથી ગોતી એવા. આપણી માળામાં 108 મણકા હોય, એટલે માળા કરી હોય તો એને સાંભળે કે 108 નંબર છે, હા 108 કરો તો ઉપરવાળો મદદે આવે. એમ આજે તમે કોઈ તમારા ઓળખીતાને, હગાને અને 108 ને બેયને એક હારે ફોન કરો, પણ 10માંથી 8 કિસ્સામાં તમારા હગાની પહેલા પાછી તમારી પાસે આવે, એનું નામ 108 કહેવાય. આ બધી વ્યવસ્થાઓ એ રાજ્યની સરકારે, ભારત સરકારે એ આપણા માટે કરી. રસ્તાઓ, અમદાવાદમાં ઉતરો, ઉત્તર જાઓ, દક્ષિણ જાઓ, પૂર્વ જાઓ, પશ્ચિમ જાઓ, ગમે તે દિશામાં હાલો, 300 કિલોમીટર સુધી તમારે 4 લેનમાં હાલવું પડે. પછી તમને સિંગલ પટ્ટી મળવો હોય તો મળે, નકર સોમનાથ આવી જાય ભગવાન ભોળાનાથનું મંદિર ને પછી દરિયો, ત્યાં સુધી 6 લેન જાય. અમદાવાદથી ઉપડો તે મુંબઈ સુધીમાં તમારે ક્યાંય રસ્તો આડો ના આવે. રાજસ્થાન વિયા જાઓ, 2 રસ્તેથી, આબુથી નહીં જાઓ અને શામળાજીથી નહીં જાઓ, 4 લેનમાં તમારે જવાનું. ક્યાંય ગાડીને તમારે ઊભી ન રાખવી પડે. રસ્તામાં પછી તમારે ક્યાંક વળાંક મારો, કેડીએથી આડા ઉતરો તો સિંગલ પટ્ટી આવે, નહીતર 4 ટ્રેક આવે. આવડા રસ્તા કર્યા તોય કેટલાકને દેખાતા નથી. એટલે આ રાજકીય પ્રશ્ન ન કહેવાય, આ મેડિકલ ક્વેશ્ચન કહેવાય. આ ફિઝિકલ ફિટનેસનો મુદ્દો છે. એટલે એના
અહીંયા ધનજીભાઈ માને ઓલી દવાઓ ને એવું બધું દીધા રાખતા. મને ડાયાબિટીસ એમ કહું ને 3 પડીકી આપે મને, આ લેજો સારું થઈ જાય. આ વાળાની ટીકડીઓ આપે, એવું બધું કેટલું કર્યા રાખે, કેમ્પ કરાવ્યા રાખે, સારવાર સેવાન સીતારામ ને ભોજનાલય ને આવું બધું રામ રોટીન એવું બધું એ મુખ્ય એનું કામ છે. એટલે હવે હું એને ભલામણ કરતો જાઉં છું કે તમે આ બધું કરો છો એમ હારોહાર એક રાજકીય મોતિયાનો પણ કેમ્પ કરો. અને સ્પેશિયલ કોંગ્રેસી આગેવાનોના લાભાર્થે તો શું છે કે એને આ દેખાય એમ, બીજું આપણું કાંઈ એવું નથી. તો એને કારણે એ માનો કે આપણને જે કહેવું હોય કે પણ ગુજરાતની શાખ ન બગાડે, ગુજરાતની શાખ ન બગાડે. તમારે ત્યાંથી કચ્છ ઢુકડું જ છે, કચ્છ તમારે પાડોશી કહેવાય. સાહેબ હું ત્યાં 100 વખત ગયો હોય, 10,000 રૂપિયે વીઘો જમીન કોઈ લેવાવાળું નહોતું. કોકને વરો ખરો હોય ને કોકને કાઢી નાખવી હોય ને તો ગાંધીનગર સુધી આવતા તે બિચારા 200 વીઘા છે કે એક શેઠે કોઈકને હોય તો જરાક કહેજો ને અમારે કાઢી નાખવું છે, કોઈ લેવા વાળું હોય તેમ ભલા માણસો એવું કહેતા હતા. 10,000 રૂપિયે વીઘો કોઈ લેવા વાળું નહોતું. આજે 10 લાખ રૂપિયે વીઘો કોઈ વેચવા વાળું નથી. જેને પૂછવું હોય ને પાડોશમાં જ છે, પૂછી આવો. 10 લાખ રૂપિયા, 10,000 રૂપિયા કાંઈ નહોતું, એના 10 લાખે કોઈ વેચવા વાળું નથી. અને જેને રોડના લીટા અડી ગયા છે એને તો 4:30 વાગ્યા સુધી ઉઠાડતા જ નથી. એ કે હુતા જ છે, આતા બપોર પછી નિરાતે આવજો, સવારમાં વાત જ નથી કરતા. આવું થાય છે કે નથી થતું? આ બધું ભારતીય જનતા પાર્ટીની સરકારોને કારણે થયું છે. આ કોઈના આશીર્વાદથી નથી થયું. આ રાજ્યમાં ભાજપે રાજ કર્યું 20 વર્ષ, એને પરિણામે આ બધા આપણને ફેરફારો જોવા મળી રહ્યા છે. મિત્રો, અસંખ્ય બાબતો આપણા રાજ્યમાં, આપણા રાષ્ટ્રમાં નરેન્દ્રભાઈએ એમના દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનોને કારણે આપણને મળી છે. મિત્રો, અને શું કહીએ કોંગ્રેસ વાળાને, કહેતાંય આપણને તો શરમ આવે. આ તો ભલું થાય જો નરેન્દ્રભાઈ મોદીનું. આ લોકોએ તો ગાંધી 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 કરીને 50-60 વર્ષ રાજ કરી ગયા. ગાંધીજીએ શું કીધું તું ને શું કરવાનું હતું એ કોઈ દી સંભાળ્યું જ નહીં. આ તો નરેન્દ્રભાઈએ ગાંધીજીનો બક્સો ક્યાંકથી ઉતાર્યો હેઠો, તે એને સસમાં જીડ્યા ગાંધીજીના. ત્યાં સ્વચ્છતા અભિયાન આવ્યું. તમે કલ્પના તો કરો, હિન્દુસ્તાનના વડાપ્રધાનને કોંગ્રેસના આટલા વર્ષના શાસન પછી બહેનો દીકરીઓને ખુલ્લામાં શૌચ માટે ન જવું પડે, એને માટે ટોયલેટ બનાવવા માટેનું અભિયાન ભારતના વડાપ્રધાને ચલાવ્યું. શરમ કરો કોંગ્રેસીઓ, રાડો ના પાડો. આ તમારા પાપનું પ્રાયશ્ચિત નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ 50 વર્ષમાં ઈ બાકી છે. આપણી નિશાળોમાં મૂતરડીઓ નહોતી, નિશાળો બની હતી. કેવું છે એનું દિમાગ. નરેન્દ્ર મોદી શાળા પ્રવેશોત્સવમાં એક ગામડામાં ગયા અને ત્યાં વાતચીતમાંથી ટોયલેટ નહોતું, એની અંગેની પૂછપરછ કરી. ગામડાના આચાર્યએ એને હાવ ખુલ્લા દિલે વાત કરી દીધી કે અમારે તો અહીંયા વ્યવસ્થા નહીં હોવાને કારણે પછી દીકરીઓ ભણતી ઉઠી જાય છે. એ ભણતા ઉઠી જાય, વ્યવસ્થા ન હોવાને કારણે. સાહેબ, આ એક મુખ્યમંત્રીને એક આચાર્યએ કરેલી વાત આજે ગુજરાતની તમામ નિશાળોમાં દીકરીઓ અને દીકરાઓ માટેના ટોયલેટની વ્યવસ્થા અમારી સરકારે કરી દીધી છે. તમે બીજું કરો શું? જો તમે આટલું તમારા રાજમાં ના કરી શક્યા હો તો તમે બીજું શું કરો? અને કોઈ કામ કરવાની વાત તમે નથી કરી શકતા, એટલે તમે વિકાસની મશ્કરી કરી રહ્યા છો. તમે વાત નથી કરી શકતા કે અમારી સરકાર આવું કરે છે, અમારી સરકાર આવું કરતી હતી. એવી કોઈ વાત તમારી પાસે છે નહીં. કોઈ નેતાને તમે રજૂ નથી કરી શકતા.
માત્ર વિકાસની મશ્કરી કરીને તમે ગુજરાતના વિકાસને દુનિયામાં બદનામ કરી રહ્યા છો. મિત્રો, આપણે સાવધાન રહેવું જોઈએ, આપણે જાગૃત રહેવું જોઈએ અને આ વખતે કોંગ્રેસને મૂળિયા હોતી ઉખેડીને એને ઠેકાણે પધરાવી દેવી પડે તો જ આ આપણો કેળો મૂકશે, નહીંતર આ કેળો નહીં મૂકે. એને દર વખતે ચૂંટણી પહેલા તમે જોજો એવો ઉપાડો લે, પછી 5 વર્ષ ગોત્યા નહીં ચડે. હમણાં પૂર આવ્યું તો એ બનાसकांठा राजेंद्र सिंह जी हमारे यहाँ बहुत पानी आया था, आपके राज्य में भी बहुत बारिश थी, उसका पानी भी इधर आ गया था. तो हमारी आखी कांग्रेस 5 स्टार में होती थी. सभी एमएलए बेंगलोर की एक होटल में थे, यहाँ उनके क्षेत्र में पानी बह रहा था, लोग पानी में बह रहे थे और ये सब वो होज होते हैं, इनको क्या बोलते हैं, स्विमिंग पूल, उसमें साले नहा रहे थे. હવે મત લેવા જાય છે તો એલા ગોતે છે તમે પૂરના પાણીએ નાયેલા છો કે સ્વિમિંગ વાળા છો. આ કોંગ્રેસ પાર્ટી એવી પાર્ટી અને મિત્રો એવા એના નેતા અને આ સોનિયાબેનના નેતૃત્વમાં આખા દેશની કોંગ્રેસ એને દેશનું સુકાન આપવા મથે છે. પણ આપણે તો દેશી માણસો છીએ. અહીંયા કોંગ્રેસનું રાજ હતું, અમારા ગઢિયા એવું કહેતા કે વવાય તો આંબા વાવજો, બાવળિયા ન વવાય, આવું ગઢિયા કહેતા. આણે વાવ્યા, બાવળ વાવ્યા. લો, આ પરદેશી બાવળ છે ને આપણા દેશની પેદાશ નથી. એને વિદેશથી આયાત કરીને અહીં વવરાવ્યો, એવો વવરાવ્યો તે અટાણે ક્યાંય ગૌસર રહેવા દીધા નથી, ક્યાંય કેળા હલાય એવા રહેવા દીધા નથી. કેટલાય મોટરસાઇકલ વાળા પછાડ્યા, કેટલી બેનોના હાડલાઈ ઝઘડામાં ભરાઈને ફાટી ગયા, કેટલાય પડકાણા, કેટલાય બળદોની આંખો ફૂટી, કેટલાયના પગમાં કાંટા વાગ્યા. ક્યાંય હલાય એવું ન રહેવા દીધું. ઝાડવા દેશી નથી ઉગતા એ જ્યાં પેદા થયો છે. અને અસલ કોંગ્રેસી મિજાજનો છે, બિલકુલ નકટો, કાપો એટલો બમણો થાય. બિલકુલ અસલ આમ મળતો આવે છે. બોલો, હવે એ એટલો બધો વકીર્યો છે તે એની પીડા અમને આવે છે. આ આખા ખેડૂતોને હેરાન કરતો રોજડાનો જે પ્રશ્ન છે, આ ભૂંડ અને રોજ, એ રોજડા જ્યાં જ્યાં ગાંડા બાવળની કાંટ્યું છે એમાં જ રહે છે. બોલો, જ્યાં બાવળ નથી ત્યાં રોજડા નથી. લ્યો, આ એક ગાંડો બાવળ, આ એક પરદેશી બાવળ, ઈ જો આપણને આટલો નડતો હોય, આચાર સંહિતાને કારણે હું આગળનું તમારી ઉપર છોડું છું. એક બાવળ જો આપણી આટલી મેથી મારતો હોય પરદેશી, તો તમારે આખો દેશને સોંપી દેવો છે. એટલે એ લોકોને તો એના મનમાં જે હોય, પણ આપણે સાવધાન થઈ અને મિત્રો 9 તારીખ હવે દૂર નથી. ધનજીભાઈ એના વિશે બોલીએ તો એના એકલા વિશે 1 કલાક બોલી શકાય એવું એમનું ચરિત્ર છે, એવો એમનો વ્યવસાય છે, એવો એનો હિસાબ કિતાબ છે. એક ભલો સજ્જન, માયાળુ, સદાચારી એક છાપાવાળાએ લખ્યું છે, મેં નહીં, કે ધારાસભ્યો માટેના જે રિઝર્વેશનો છે એમાં સારા સભ્યો પણ આવે છે. અને સુરેન્દ્રનગરમાંથી એક સારા સભ્યને ટિકિટ મળી છે, એ અમને આનંદ છે. આવું છાપાવાળાએ લખ્યું, હા, મારી નથી. આપણે તો ભાજપના ઉમેદવાર છે એટલે મારે તો વીરો મારો જગમગ, એ તો આપણે તો ગાવાના જ હોય. પણ બીજા લોકો પણ એ જેના માટે આવું કે છે એવો ઉમેદવાર તમને મળ્યો છે, ત્યારે 9મી તારીખે આપ સૌ 10 વાગ્યા પહેલાં તમારા મતપેટીમાં નાખી દો અને તમારા ઓળખીતાના મત પણ મતપેટીમાં નખાવી દો. આટલું કામ કરશો તો હવે સવારમાં
જ્યારે મતદાન કરવા માટે નીકળો ત્યારે આપણા શાસ્ત્રમાં એવો નિયમ છે કે કોઈ પણ પ્રકારનું દાન એ એકલા ન કરવું. તમે કોઈ પણ ગોરદાદાને કહેશો ને એટલે એ તરત જ કહે બોલાવો ઘરનાને અને એની હાજરીમાં સંકલ્પ લેવડાવે. નાનું એવું દાન કરવાનું હોય તોય એની હાજરીમાં આપણે દાન કરવું પડે છે. તો આ તો એક મત તમે આપો તો હિન્દુસ્તાનની રાજનીતિ ફરી જાય એવડું પવિત્ર દાન તમારે કરવા જવાનું છે. એટલે એકલા જવાનું, લક્ષ્મીનારાયણ સ્વરૂપે જ મતદાન કરવા જવાનું. જાશો એટલે જુવાનડા ઉતાવળા થાવમાં, જેને સગવડ હોય એને જવાનું. જુવાનડા છે એ ઉતાવળમાં હા પડે ગમે જઈશું. તમે કોઈને લઈને ન જતા, મારે પાછા પ્રશ્નો આવશે.